ભાજપ દ્વારા નીકળેલી યુનિટી માર્ચ સામે મળ્યા આવા પ્રત્યાઘાતો। સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે મહેસાણા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખે યુનિટી માર્ચને સત્તામાં ટકી રહેવા નારાજ પાટીદારોને રીઝવવાના માત્ર રાજકીય સ્ટન્ટ સમાન ગણાવ્યો। જો ભાજપ વાસ્તવમાં સરદાર પ્રેમી હોય તો સ્ટેડિયમ પરથી નરેન્દ્ર મોદીના નામ પર કૂચડો મારીને સરદાર પટેલ સ્ટેડિયમ લખવા માટે મહેસાણાથી સ્ટેડિયમ સુધીની રેલીનો તમામ ખર્ચ ભોગવવાની તૈયારી બતાવી। ત્યારે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરે આરએસએસ સંચાલિત ભાજપને સરદાર વિરોધી કહી। સાથે સાથે બળદેવજી ઠાકોરે કહ્યું કે જેના પર સરદાર પટેલે આરએસએસની દેશવિરોધી માનસિકતાને લઈને પ્રતિબંધ મૂકેલો એ આરએસએસ કે આરએસએસ સંચાલિત ભાજપને સહેજેય સરદાર પ્રેમી નહીં માનીને ચૂંટણી સ્ટન્ટ સમાન કહ્યું। પાટીદાર અગ્રણી જગદીશ પટેલે સરદાર જન્મભૂમિ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવા તેમજ સરદાર પટેલના 182 મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમામાં સરદારના દિલ પાસે જ સંડાસ બનાવી દેવા તેમજ સરદારનું નામ ભૂંસી નરેન્દ્ર મોદી કરી નાખવાના ભાજપના કૃત્યોને સરદાર વિરોધી ગણાવ્યા। આશિષ પટેલ, મહેસાણા। સરદાર વલ્લભભાઈ પટેલ ના ફક્ત ગુજરાત માટે પરંતુ સમગ્ર દેશ માટે આદર્શ હતા જ છે અને રહેશે। અહીંયા આપણે જોઈએ ગુજરાતના અંદર તો મોટા નેતાઓ પાટીદાર સમાજના ખરા એમને મોટા હોદ્દાઓથી દૂર રાખવામાં આવે છે અને એમનો રાજકીય વધ પણ થયો છે। તો આટલો સુખી સંપન્ન અને શક્તિશાળી સમાજને જ્યારે ભારતીય જનતા પાર્ટીને સત્તા ટકાવી રાખવા માટે ખૂબ જ જરૂર છે ત્યારે એ લોકોને આકર્ષવા માટે અત્યારે યુનિટી માર્ચના નાટક કરી રહી છે। અત્યારે મહેસાણા જિલ્લામાં જોઈએ તો એના રેલીઓના અંદર પાટીદાર સમાજના યુવાનો એ આ રેલીથી દૂર રહે છે। એટલા માટે ભીડ ભેગી કરવા માટે સ્કૂલના બાળકોને લઈને આવે છે। જો ભારતીય જનતા પાર્ટીને સરદાર વલ્લભભાઈ પટેલ પાસે થોડો પણ પ્રેમ હોય, સન્માન હોય તો આવો આપણે સાથે મળીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ખરું, જે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું અને નરેન્દ્ર મોદી સાહેબે પોતાનું જીવતું જગતિયું કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ચાલતી સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કર્યું છે। તો આવો આપણે વિનંતી કરીએ છીએ અને મહેસાણા જિલ્લાના તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વિનંતી કરીએ છીએ કે આવો આપણે બધા સાથે મળીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે ખરું એના ઉપર કૂચડો મારીને ફરીથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ બનાવીએ અને વિનંતી કરીએ છીએ કે આ બાબતનો જે મહેસાણા જિલ્લાથી લઈને અમદાવાદ સુધી પહોંચવાનો તમામ ખર્ચ ખરો એ હું વ્યક્તિગત ઉઠાવીશ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હાલ જે સાહેબ ભાજપ દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ નીકાળવામાં આવી રહી છે, તો એ બાબતે તમે શું કહેશો? સરદાર સાહેબ વિશે સરદાર જન્મ જયંતિ નિમિત્તે જે ભારતીય જનતા પાર્ટીના લોકો અને આરએસએસના લોકો માર્ચ કાઢી અને શું સંદેશો આપવા માંગે છે એ મારે એટલા માટે કહેવું પડે છે કે સરદાર સાહેબ આ દેશના નેતા હતા, કોઈ પાર્ટીના નેતા નહોતા। સરદાર સાહેબ જ્યારે આ દેશના ગૃહમંત્રી હતા ત્યારે આરએસએસ ઉપર પ્રતિબંધ મૂકેલો હતો। સરદાર સાહેબે અમારી કોંગ્રેસ પાર્ટીના એ પ્રમુખ રહી ચૂકેલા છે અને કોંગ્રેસ પાર્ટીના આગેવાન છે। એથી દુઃખ સાથે જો બીજી વાત કરવી હોય તો હું કહી શકું કે સરદાર જયંતિના નામે, સરદાર સાહેબના નામે જે લોકો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માર્ચ કાઢવા નીકળ્યા છે એમને મારો એક સીધો સવાલ છે કે જો તમારામાં હિંમત હોય તો ગુજરાતના પનોતા પુત્ર, સમગ્ર દેશના વડા અને સમગ્ર દેશના નેતા સરદાર સાહેબનું નામ જો ગુજરાત ક્રિકેટ મોટેરા ખાતે ગુજરાત ક્રિકેટના મેદાન ઉપરથી કાઢી અને નરેન્દ્રભાઈ મોદીનું નામ લગાવવામાં આવ્યું છે, ત્યારે આવા તમામ લોકોને મારે કહેવું છે કે જો તમારામાં હિંમત હોય, તમે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ઉજવતા હોય અને સરદાર સાહેબના નામે તમે માર્ચ કાઢતા હોય તો ગુજરાત મોટેરા સ્ટેડિયમનું નામ જે નરેન્દ્ર મોદીનું નામ છે એના પર કૂચડો મારી અને સરદાર સાહેબનું નામ તમે ફરીથી લગાવો તો હું એટલું માનીશ કે તમે સાચી માર્ચ કરી રહ્યા છો।
તમે સાચી 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છો, ત્યારે આ સાચું કહેવાશે. કયા નામે, કોનું નામ હતું અને કોનું નામ બદલીને તમે શું કર્યું છે, કયા નામે તમે શું કરી રહ્યા છો? ગુજરાતમાં નહીં, સમગ્ર દેશના સરદાર સાહેબ નેતા હતા, ત્યારે એમને સમગ્ર દેશના રહેવા દો. ગુજરાતમાંથી એમનું નામ જે ભૂસ્યું છે એ નામ પાછું લાવવાનો પ્રયત્ન કરો, તો હું તમને સાચી 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે ત્યારે સાચી કહેવાશે. હાલ જે ભાજપ દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ નીકાળવામાં આવ્યું છે, એને તમે કઈ રીતે જુઓ છો? આ એક તો યુનિટી માર્ચ કહેવાય જ નહીં, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ સરદાર વલ્લભભાઈ પટેલને ઘણા અન્યાયો કર્યા છે. તેમાંના મુખ્ય અન્યાયોમાં હું તમને 3 અન્યાયો ગણાવું છું કે જે સરદાર વલ્લભભાઈ અખંડ ભારતના શિલ્પી હતા. તેમાંથી કરમસદનું નામ 1 જાન્યુઆરી 2025માં તેમને એ નકશામાંથી ભૂસી અને મહાનગરપાલિકા આણંદમાં ફેરવી દીધેલ છે. સરદાર વલ્લભભાઈનું જે સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ સ્વદેશી હિમાયતી હતા, એ સ્ટેચ્યુ ચાઇના મેડ બનાવીને ત્યાં સ્થાપવામાં આવ્યું છે. અને સરદાર વલ્લભભાઈની 182 મીટરની ઊંચી પ્રતિમામાં 152 મીટરે સરદાર વલ્લભભાઈનું હૃદય જે આવેલું છે ત્યાં શૌચાલય બનાવ્યું છે. શું આ સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન કહેવાય? સરદાર વલ્લભભાઈને અગાઉની સરકારો દ્વારા જે ગ્રાન્ટ એમના મ્યુઝિયમો માટે આપવામાં આવતી હતી, એ ગ્રાન્ટ પણ આ ભારતીય જનતા પાર્ટીએ બંધ કરી દીધી છે. શું આ સરદાર વલ્લભભાઈ પટેલનું સન્માન કહી શકાય? તેથી એક આ યાત્રાએ રાજકીય મુદ્દા તરીકે અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનો જ એક ચૂંટણીલક્ષી પ્રોગ્રામ છે.